રામ રામ ખેડૂત મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં, જેમાં અમે માહિતી આપવાના છે કે કોઈ પણ ઉનાળુ પાક હોય તેનું સારું અને વધુ ઉત્પાદન લેવા કેવા પગલાં લેવા જોઈએ, અને બીજા નંબરમાં વધારે ગરમી અને ઊંચું તાપમાનના લીધે આપણા પાકમાં શું કાળજી રાખવી જોઈએ, તે બંને મુદ્દાની વાત આ વિડીયોમાં હું કરવાનો છું. તો વિડીયોને પૂરેપૂરો જોઈ લેવો, જેથી તમને પણ પૂરેપૂરી માહિતી મળી રહે, અને વિડીયોને શાંતિથી જોવો, જેથી તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ન રહે. અને જો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશું, જેથી અમારા ખેતી લગતા વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે. અને અમારી ચેનલમાં તમને ખેતી લગતા ખૂબ જ મહત્ત્વના વિડીયો જોવા મળશે. અને ખેતીને સમજી વિચારીને ખેતી કરશો તો તેમાં 2-5 રૂપિયા મળશે, બાકી આડેધડ ખર્ચા કરશો તો તેમાં કોઈ લાભ મળવાનો નથી. તો ખેડૂત મિત્રો, હવે આપણે વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલાં કોઈ પણ ઉનાળુ પાક હોય તેનું સારું અને વધુ ઉત્પાદન લેવા કેવા પગલાં લેવા જોઈએ તેની વાત કરીએ. તો જ્યારે આપણો પાક ફ્લાવરિંગ સ્ટેજમાં હોય ત્યારે કોઈ પણ ફ્લાવરિંગ વધારે તેવી દવાનો છંટકાવ કરી દેવાનો, જેમ કે અમીનો એસિડ પ્લસ વિટામિન તેવી દવાનો છંટકાવ તમે કરી શકો છો. ને ત્યાર પછી 4 થી 5 દિવસ પછી જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે તેનો છંટકાવ કરવાનો રહેશે, જેમાં 05234નો છંટકાવ તમે કરી શકો છો. જે ફોસ્ફરસ અને પોટાશયુક્ત ખાતરો આવે છે તેનો તમે ભરપૂર ઉપયોગ કરવો, જેથી આપણા પાકને પૂરેપૂરું પોષણ મળી રહે, જેથી આપણો પાક સારું અને વધુ ઉત્પાદન આપી શકે છે. બીજું કે આ દવાનો છંટકાવ આપણે કોઈ પણ પાક હોય તેને પિયત આપીને ત્યાર પછી જ તેનો છંટકાવ કરવો જોઈએ, અને કાં તો સવારે 10 થી 10:30 સુધી તેનો છંટકાવ થઈ જવો જોઈએ, કાં તો સાંજના 4 વાગ્યા પછી જ તેનો છંટકાવ કરવો જોઈએ. તડકી વેળા તેનો છંટકાવ ન કરવો જોઈએ, નકર તેનું રિઝલ્ટ નથી મળતું અને આપણી મહેનત અને આપણા પૈસા બે બગડે છે. જેથી આપણે સાંજના સમયે જ તેનો છંટકાવ કરવો જોઈએ. અને હવે આપણે બીજા નંબરમાં જોઈએ તો વધારે ગરમી અને ઊંચા તાપમાનના લીધે પાકમાં શું કાળજી લેવી જોઈએ તેની વાત કરીએ. તો માર્કેટમાં અત્યારે ઘણા પ્રકારના હ્યુમિક એસિડમાં આવે છે, તેમાંથી કોઈ પણ હ્યુમિક એસિડનો છંટકાવ તમે કરી શકો છો. અને બીજામાં જોઈએ તો જે પોટાશયુક્ત ખાતરો આવે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જે આ બંને ખાતર આપણે પાકને વધુ ગરમી અને ઊંચા તાપમાનથી બચાવશે, જેથી આપણો પાક ખૂબ જ તંદુરસ્ત રહેશે, જેથી આપણો પાક વધુ ઉત્પાદન આપી શકશે. તો આ બંને પદ્ધતિ પ્રમાણે તેનો ઉપયોગ કરવામાં આવશે તો મને આશા છે કે આપણે ઘણો ફાયદો જોવા મળી શકે છે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં, જેમાં ખેતી લગતી વધારે આપણે માહિતી આપીશું. અને આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક પણ આપી દેજો, જેથી અમને પણ નવા વિડીયો બનાવવાની મજા આવે. અને તમારે કોઈ પણ જાતનો પ્રશ્ન રહે તો તમે કોમેન્ટમાં મને પૂછી શકો છો. અને આ વિડીયો તમે પૂરેપૂરો જોયો એમાં તમારો ખૂબ ખૂબ આભાર. તો જય જવાન જય કિસાન.